વૈશ્વિક એઆઈ આધારિત સાયબર સિક્યુરિટી અને સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયબલ તથા અમદાવાદ સ્થિત ડ્રોના સાયબર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં અદ્યતન સાયબર સુરક્ષા સેવા પૂરી પાડવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે। આ ભાગીદારી અંતર્ગત સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન, તપાસ, ટેકડાઉન અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ ક્ષમતા પૂરી પાડવામાં આવશે। 30 થી વધુ દેશોમાં કામગીરી અને 700 થી વધુ ક્લાયન્ટ્સ ધરાવતી સાયબલ આ ભાગીદારીમાં વૈશ્વિક સાયબર ઇન્ટેલિજન્સ, ડાર્ક વેબ મોનિટરિંગ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન અને એઆઈ આધારિત સિક્યુરિટી ટેકનોલોજી લાવશે। ભારતમાં આ ભાગીદારીનું સંચાલન અમદાવાદ સ્થિત ડ્રોનાના 24/7 સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે। સાયબલની વૈશ્વિક સાયબર ઇન્ટેલિજન્સ ક્ષમતાઓની ડ્રોનના ભારતીય સિક્યુરિટી એનાલિસ્ટ અને ડિજિટલ ફોરેન્સિક ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને અમલીકરણ ક્ષમતા સાથે એકીકૃત કરવામાં આવશે। આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ હાઈ નેટ વર્થ વ્યક્તિઓ, સેલિબ્રિટીઝ, રાજકીય નેતા, વરિષ્ઠ અધિકારી, ઉદ્યોગ સાહસિકો, જાહેર જીવનની જાણીતી હસ્તીઓ, રમતવીરો, ક્રિકેટર્સ અને તેમના પરિવારને ડિજિટલ જોખમથી સુરક્ષિત રાખવાનો છે। મારું નામ ધ્રુવ પંડિત છે। હું ડ્રોના સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનો કો-ફાઉન્ડર એન્ડ સીઈઓ છું। અમે લોકોએ ગયા વર્ષથી અહીંયા ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સેટઅપ કરેલું છે, જેના અંદરથી અમે લોકો સાયબર સિક્યોરિટી, ડિજિટલ ફોરેન્સિક, ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને અલગ અલગ પ્રકારના સાયબર સિક્યોરિટીના મેનેજ સર્વિસીસ અમે એન્ટરપ્રાઇઝ, બેન્કિંગ સેક્ટર્સ, પછી ફિનટેક કસ્ટમર્સ, સ્ટોક બ્રોકર્સ, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ, પીએસયુ ઇન્સ્ટિટ્યૂટ્સને પ્રોવાઈડ કરતા હતા। આજે એક એવો પીરિયડ આવી ચૂક્યો છે કે જેટલા પણ એચએનઆઈ, સેલિબ્રિટીઝ, પોલિટિકલ લીડર્સ, એન્ટરપ્રેનર્સ એ બધાના સાથે સાથે ગવર્મેન્ટ સંસ્થાઓ બધાને એક ડાઉટ હોય છે કે અમારો ડેટા ડાર્ક વેબ પર છે, અમારા જાતે કોઈ પણ સિસ્ટમ્સમાં ફાયરવોલ સર્વર બધું લગાવેલું છે, તો પણ શું હેકર્સ અમારી સિસ્ટમમાં બેસેલા છે? શું આજની ડેટમાં અમારો કોઈ પણ ડેટા લાઈવ બહાર જઈ રહ્યું છે? એનું આખું જે ઇકોસિસ્ટમ હોય છે એને કેવી રીતે મોનિટર કરાય, એને કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરાય, એનો ક્વેશ્ચનનો આન્સર આજની ડેટમાં કોઈના પાસે નથી। એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ સાયબલ કરીને કંપની છે જે યુએસ બેઝ છે, એનો હેડક્વાર્ટર્સ યુએસમાં છે। એ લોકો 30+ કન્ટ્રીઝમાં ઓપરેટ કરે છે અને મલ્ટી-બિલિયનિયર ડોલર કંપની છે, જેમના સાથે અમે લોકો અહીંયા એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે અને એક એક્સક્લુસિવ પાર્ટનરશિપ કરીને અમે એમના જે એઆઈ એજન્ટિક પ્લેટફોર્મ હતા એમને અમારા કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઇન્ટિગ્રેટ કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, જેનાથી હવે અમે લોકો એવી સર્વિસીસ આપી શકીએ છીએ કે જેમ કે સોશિયલ મીડિયા પર કોઈ પણ ફેક અકાઉન્ટ બની ગયું, કોઈ ફેક વોટ્સએપ અકાઉન્ટ છે કે કોઈ ફેક વેબસાઇટ છે, ફેક એપ્લિકેશન છે અને એ તમને ડિફેમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો અમે એને ઇન્વેસ્ટિગેટ કરી શકીએ છીએ, અમે એને ટેકડાઉન કરી શકીએ છીએ। તમારો કોઈ પણ કંપનીનો કોઈ પણ ડોમેનથી બહારથી કોઈ તમારી કંપનીનો ડેટા ચોરાઈ રહ્યું છે કંપનીમાં એન્ટર થયા વગર, તો એનું ઇન્ટેલ આખું ક્રિએટ કરી શકીએ છીએ। તમને પૂછ્યા વગર તમારો કોઈ પણ ડેટા ડાર્ક વેબ પર સેલ આઉટ કરી રહ્યું છે કે કોઈ બીજી કંપનીને વેચી રહ્યો છે ઓનલાઈન ઇન્ટરનેટના પ્લેટફોર્મ્સના માધ્યમથી, તો અમે એને આખું ગેધર કરીને કલેક્ટ કરીને તમને ઇન્ટેલિજન્સ આપી શકીએ છીએ, જેનાથી કોઈ પણ મેજર સાયબર ક્રાઇસિસ થવાના પહેલા તમારો ડેમેજ કંટ્રોલ થઈ શકે। અમે લોકો આવા અગર વાત કરીએ તો આજ સુધી તકમાં 100 થી 150 કેસીસ ઉપર એક વર્ષમાં કામ કરી ચૂક્યા છે, જેના અંદર અમે આ જ ટેકનોલોજીનો ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું। આજે આ સક્સેસ જોવા પછી અમે લોકોએ અમદાવાદમાં જે અમારી ઓફિસનો હેડક્વાર્ટર છે ત્યાં અમે સાયબલ જે યુએસ બેઝ હેડક્વાર્ટર કંપની છે એમનું ઇમ્પ્લિમેન્ટેશન અને એમના સાથે એક સ્ટ્રેટેજિક સેન્ટર એમને અહીંયા એલોકેટ કર્યું છે, જેના સાથે આજથી ઇન્ડિયામાં રહીને, ભારતમાં રહીને ભારતની જે ગુજરાત અમદાવાદની કંપની સેમ રિજનલ ટાઈમ પર લોકોને ઇન્સિડન્ટ રિસ્પોન્સ કરી શકે। કારણ કે બહુ વાર એવું થાય છે કે જેટલી પણ મલ્ટીનેશનલ કંપનીઝ હોય છે એ લોકોના હેડક્વાર્ટર્સ ઇન્ડિયામાં ના હોતા હોય, એ લોકો સર્વિસ જલ્દીથી આપી ના શકતા હોય, તો એમને એ વસ્તુનો મદદરૂપ થઈ શકે અને આપણા ભારતના નાગરિકો માટે અમે મદદરૂપ થઈ। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।